નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી રાત્રિના ભોજનના દ્રશ્યો બતાવવા સીધા લાઈવ આવ્યા છીએ આપણે શિક્ષણ એજ કલ્યાણ સંકુલના. અને આ સંકુલ છે, જે લોકો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એમની વાર ખાસ આ વિડીયો શેર કરવા જેવો છે. આ છે ગુજરાતમાં આવેલું ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, જ્યાં સમગ્ર ગુજરાતના તમામ જાતિ, તમામ ધર્મ, તમામ વિસ્તારના, તમામ જિલ્લાના સૌથી જરૂરિયાતમંદ બાળકો માટેનું રહેવાનું, જમવાનું, ભણવાનું તદ્દન નિઃશુલ્ક છે. અને આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છે રાત્રિના ભોજનના. પહેલા મેનુ બતાવી દઈએ. આજે મેનુમાં છે સરસ મજાની દાળ છે, સાથે જ રાઈસ છે, સબ્જી છે ને છે ભાઈ બટાકા ટામેટા શાક છે. વાહ, બટાકા ટામેટાનું શાક છે, સાથે જ મસ્ત મજાની રોટી છે, અને સ્વીટ્સમાં છે ગરમા ગરમ શીરો. ચલો ભાઈ ચાલુ કરો ફટાફટ. ડિસ્ટન્સ નાખો થોડું. શું હીરો ખંભાત, સમાચાર તારા? કશું નહીં તો આમ ઉદાસ સમજુ તું. શેડ રોહિત હા જામનગર. અમારો ગવો અને સરસ મજાનું ભોજન હવે શરૂ થઈ ગયું છે. મેનુ પર તમને ફરીવાર બતાવી દઈશું. અત્યારે ભોજનનો સમયને લઈને બધા અમારો કાનો અમારો ભાગ લીધો હતો નાટકનો, અને સરસ મજાનો હાથ ચોકડો રોલ કર્યો. એને શું કરવાનું? પઢેગા લિખેગા તો બનોગે નવાબ. નહીં, શું કહેતો તું? તો ઊંધું કહેતો હતો. પઢોગે લિખોગે તો હોગે ખરાબ, ઘૂમોગે ફિરોગે તો બનોગે નવાબ. હે ખરો હો દિલાયા હતા. હવે રહ્યા મજા. લગભગ અત્યારે 500 થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. તો મિત્રો વિડીયો જે જોઈ રહ્યા છે શેર કરવાનું શરૂ કરજો ફટાફટ. અમારો લોટીઓ કઈ કહી રહ્યો છે. લોટિયા બોલ, કહી દે નમસ્કાર. બાપુ કોણ છે તું? કહી દે. હર્ષવર્ધન. પેલું ઇંગ્લિશમાં બોલ દે ને, હમણાં બોલે. પછી માય મધર પછી વાહ, સરસ બર્થડે આપણે મોજ કરીશું. ભૂરિયો બી છે. ભૂરિયા શીરો ચાલુ કર્યો પેલા અમારા ભૂરિયાએ છે ને, લોટિયાએ શીરો ચાલુ કર્યો છે ગરમા ગરમ. શું ખાતું તું? શીરો. ખાવ. ફરવાર હા મીરા ફીરા ડેન્સી હડકાવાર છે કે ડેન્સી જેવા વાર કરાયા છે. વાહ, ચલો આજનું મેનુ બતાવી દઈએ. પેલા આજના ભોજન માટે બપોરના જે ભોજનના દાતા છે એ અર્થા પટેલ અને આર્યા પટેલનો જન્મદિવસ હતો. તો અર્થા અને આર્યાના જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. તો આજે બપોરે એમના નિમિત્તે બપોરનું ભોજન આપવામાં આવ્યું હતું સંકુલના બાળકોને. અને એ છે અત્યારે પોર્ટુગલ. તો પોર્ટુગલથી એમ જય શ્રી કૃષ્ણ એમના ફાધર તરફથી આજે જય શ્રી રામ. આર્થા અને આર્યાને હેપી બર્થડે કહે દે. આર્થા અને આર્યા તો અર્થા આર્યાનો બર્થડે છે. તો એ નિમિત્તે બપોરે ભોજન બાળકોને મસ્ત મજાનું ભોજન આપવામાં આવ્યું છે. સાથે જ પ્રતાપજી વિરમજી ગોઠણિયા, જેઓ મૂળ પોરબંદરના છે, તો એમના તરફથી પણ સંકુલના બાળકોને આજે ભોજન આપવામાં આવ્યું છે સાંજનું. અમારા બટાકે બેન આવી ચૂક્યા છે, જે છેલ્લા 4 દિવસથી નયા નથી. સોરી 3 દિવસથી. જાડે ભૂકા બોલાયા છે ખાવામાં. તો રિદ્ધિ આવી ગઈ પાછી. ઈશાબેન બોલો, ભાવનગર કેવું રહ્યું? મજા આવી? સાથે જ અમારા વડોદરાના પિનલસિંહ સોલંકી ના ફેસબુક ફોલોવર થકી પણ આજે ભોજનનું યોગદાન પ્રાપ્ત થયું છે. સુભાષભાઈ રોહિતનો જન્મદિવસ છે, તો એમના તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો છે. પિનલસિંહ અને સુભાષભાઈ બંનેના સહયોગ પર્યાપ્ત નથી. સંકુલના બાળકોને સાંજના ભોજનની અંદર અમને સહયોગ પ્રાપ્ત થયો છે. તો ત્રણેય દાતાઓનો અમે બહુ બધો આભાર માનીએ છીએ કે જેમને અમને ભોજન માટે સહકાર આપ્યો છે. બધાનો બહુ બધો આભાર. ફરીવાર નામ લઈ લઈએ. આજે બપોરે જે ભોજન બાળકોને મળ્યું છે એ આર્થા અને આર્યા પટેલના જન્મદિવસ નિમિત્તે. મૂળ એ અત્યારે પોર્ટુગલ છે, અને પોર્ટુગલથી એમના ફાધર તરફથી અમને સહયોગ પ્રાપ્ત થયો છે. તો આર્થા અને આર્યાને બહુ બધી જન્મદિવસની શુભકામનાઓ. સાથે જ પ્રતાપજી વિરમજી ગોઠણિયા, જેઓ પોરબંદર છે, તો એમના તરફથી પણ અમને સહયોગ પ્રાપ્ત થયો છે. તો એ બદલ એમનો પણ અમે આભાર માનીએ છીએ. અને ખાસ
પિનલસી આવી રહ્યા છે વડોદરાથી ઓન ધ વે છે. સો સુભાષભાઈનો જન્મદિવસ છે, સુભાષભાઈ રોહિત, તો એમને પણ જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. સો બીજા ઘણા બધા મહેમાન આવ્યા છે સંકુલની અંદર અને ભોજન સરસ મજાનું શરૂ થઈ ગયું છે, તો શેર કરવાનું શરૂ કરી દો. આજે અમારો ક્લાસમેટ છે સચિન પટેલ, મારાથી 1 વર્ષ આગળ ભણતો હતો અને લંડનની અંદર રહીને આવ્યો છે. કેટલા વર્ષ રહીને આવ્યો ભાઈ? 6 વર્ષ. પણ હવે લવાલ જ છે, અત્યારે અમદાવાદ રહે છે. હાલ અમદાવાદ છે. મારાથી 1 વર્ષ આગળ ભણતો હતો, બહુ હોશિયાર હતો. કેવો એમની ભાભીભાઈની પાછા મારો બેટો વિકાસભાઈ, અમારો બકુલસિંહ છે, બકુલસિંહ કહું છું, એ મારા સચિનના પપ્પા છે. અને બીજા મહેમાન બી આવ્યા છે. અને અમારા ગુરુજી અમારા પ્રાથમિક શાળા લવાલના ભૂતપૂર્વ આચાર્ય શ્રી રિટાયર્ડ છે અને ભગવાનભાઈ પટેલ છે. આજે બી મસ્ત મજાની અમારા ગામની અંદર સેવા આપે છે. અમારા વેવાઈ છે જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, અમારા માસ્તરનો છોકરો. હા, સાલું જબરું પહેલા આવ્યો હતો. કઈ હતા આપવા કઈ ગયા? ઘરે છે. સો બીજા પણ મહેમાન છે અને આજે ગામના બી ઘણા બધા મહેમાનો આપણે આવ્યા છે અને મસ્ત મોજ સંકુલની અંદર અત્યારે સરસ મજા. જાનવી કઈ કહી રહી છે. જાનવી બોલ, તું તાર ચિંતા ના કરીશ. બોલ નાખ, બોલ તું તો બોલ. બોલે ના બોર વેચાય. બોલ ના બોલે ના બોલે માં 9 ગુણ છે. જાણી તારે હું કેવું? તું કઈ બાજુ છું? બોલ. બોલે ના બોર વેચાય કે ના બોલે 9 ગુણ? ના બોલે 9 ગુણ. વાહ, હું તો બોલે ના બોર વેચામ છું, એ બાજુ છું. તું કઈ બાજુ છું? બોલે ના બોર વેચાય કે ના બોલે 9 ગુણ? બંને તૈયારી બંને રાખવાની હે ને, ખાલી એક બાજુ બેરે ના ચાલે. શું કેવું? સાચી ને? જરૂર પડે બોલવું પડે, જરૂર પડે તો ચૂપચાપ રહેવાનું. સો 900 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે અને આજે આખો દિવસ જેમના યોગદાન પ્રાપ્ત થયા છે એમના થોડા નામ લઈ લઈએ આપણે, એમનો પણ અમે આભાર માની લઈએ. અત્યારે શરૂઆત અમારા જયદીપભાઈ ગઢવી, જે ઓલવેઝ અમને સહયોગ આપતા રહ્યા છે. 111 રૂપિયાનો સહયોગ ચાલુ થઈ ગયો છે. ચીમનભાઈ બલોડિયા તરફથી 100 રૂપિયા છે. આજના બધા દાતાના નામ લઈ લઈએ આપણે. ખાંટ પ્રદીપ કુમાર તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. સો થેન્ક યુ. અજય ડાભી તરફથી સાંજે 6 વાગે અમને 111 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. નિલેશ પટેલ સિદ્ધાર્થ ડબગર તરફથી 51 રૂપિયાનું યોગદાન છે. નિલેશ ડાભી તરફથી 100 રૂપિયા છે. અંકિત પટેલ તરફથી પણ બપોરે અમને 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. પરમાર હર્ષદ તરફથી પણ બપોરે 100 રૂપિયા આવ્યા છે. જીગર ઠાકોર તરફથી પણ બપોરે 100 રૂપિયા આવ્યા છે. ભૂપેન્દ્ર સોલંકી તરફથી પણ બપોરે 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. મહેશભાઈ કટારા તરફથી આજે બપોરે 400 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. ભીખાભાઈ પરમાર તરફથી બપોરે 100 રૂપિયા છે 12 વાગે. ઉમંગભાઈ તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ છે. રમેશભાઈ તરફથી પણ બપોરે 100 રૂપિયાનો સહયોગ છે. પ્રદીપ કુમાર બારિયા તરફથી 251 રૂપિયાનો સહયોગ છે. પ્રદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મેથ્સ ગુરુ વસંત પટેલ તરફથી 251 નો સહયોગ છે. થેન્ક યુ મારા ભાઈ. મુકેશભાઈ ભોઈ તરફથી સવારે 300 રૂપિયાનું યોગદાન આવ્યું છે અને 135 રૂપિયા આવે છે. લાલજીભાઈ સિંધા તરફથી આવે છે. કરણ જાદવ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. આજે સવારે મોર્નિંગમાં વહેલા 6 વાગે કમલેશભાઈ ત્રિવેદી તરફથી 111 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. શક્તિ ગોડાકિયા તરફથી પણ 500 રૂપિયાનું યોગદાન રાત્રે 1:30 વાગે પ્રાપ્ત થયું છે. તો થેન્ક યુ સો મચ. રાત્રે 1:30 વાગે બી વિડીયોઝ જુએ છે અને લોકો યોગદાન આપી રહ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. એક્ઝેક્ટ રાત્રે 12 વાગે કમલેશભાઈ વ્યાસ તરફથી 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. કાલે રાત્રે 11 વાગે જયસિંહ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. જયેશ કુમાર તરફથી 100 રૂપિયા છે રાત્રે 10:52. હિતેશ પ્રજાપ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન રાત્રે 11:15 વાગે પ્રાપ્ત થયું છે. રાત્રે 10 વાગે સંદીપભાઈ ચાવડા તરફથી 100 રૂપિયાનો સહયોગ છે. ચેતના ગોહેલ તરફથી કાલે રાત્રે 10 વાગે 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. તો ચેતનાબેન તમારો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ પટેલ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે રાત્રે 9:47. વિરોધ દિશરતા તરફથી 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે રાત્રે 9 વાગે. પ્રવીણ પરમાર તરફથી પણ યોગદાન છે. અજયભાઈ પટેલ તરફથી રાત્રે 9:25 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો એમનો આભાર માનીએ છીએ. ઝાલા મેહુલ તરફથી પણ રાત્રે યોગદાન પ્રાપ્ત થયું છે. ખાસ કરીને જય માતાજી. પિનલ છે અહીંયા આપણા યસ પિનલજી. મજામાં છો પિનલજી? આજે ભોજન માટે સહયોગ આપી રહ્યા છો, શું કહી રહ્યા છો?
બસ બાપુ અમે વિચાર્યું કે આજે સંપૂર્ણ અમારા તરફથી ભોજન કરવું છે. તો અમારા ગામમાં સિસવાણા ગામના રોહિતભાઈ આપણે સુભાષભાઈ રોહિતનો જન્મદિવસ હતો તો એમના તરફથી આપણને 12,111 વાહ. યોગદાન મળ્યું છે. વેરી ગુડ. અને બીજું જે યોગદાન છે મારા ફેસબુક ફોલોવર થકી મળ્યું છે. વાહ. તો હવે હું તમને કહેવા માંગુ છું કે એક ગામમાંથી આપણે 11 છોકરા એવા તૈયાર કરો બિલકુલ. કે જે દર મહિને 100 રૂપિયાનું આપણને યોગદાન આપે. બિલકુલ તો આપણા વડોદરા જિલ્લાની અંદર ઓછામાં ઓછા 706 ગામ આવેલા છે બાપુ. બિલકુલ સાચી વાત છે. તો એક ગામમાંથી આપણને 1100 રૂપિયા મળે તો 7 લાખ રૂપિયા થાય. 7 લાખ રૂપિયા થાય. બહુ મોટી રકમ છે. વિચારો કે મહિનાની અંદર આખા મહિનાનું કરિયાણું લગભગ 7 લાખ રૂપિયામાં આવી જાય. એટલે મારું ટાર્ગેટ એવું છે હું ટૂંક સમયમાં ટીમ બી બનાવવા જઈ રહ્યો છું. વાહ. એક ગામની અંદર આપણને 11 જણ મળી જાય અને એની શરૂઆત મેં મારા ગામથી કરી દીધી. બરાબર છે. મારા ગામની અંદર મેં 11 લોકો તૈયાર કરી બી દીધા છે. Very good. મને તમને 1100 રૂપિયા 100 રૂપિયા કરીને મળી વાહ, જશે. ખૂબ સરસ, આ ખૂબ સરસ. શરૂઆત મેં મારા તો પોતાના દરેક ગામની અંદર આ વસ્તુ બને તો બહુ ગજબનું ચાલી શકે. મારી સાથે બીજા મારા ગામના મિત્રો બધા મિત્રો બી આવ્યા છે. વાહ, આપણા ચલો એમની સાથે બી વાત કરીશું. હાલો વડોદરાથી બીજા મહેમાન આવ્યા છે. જય ભાઈ, મજામાં છો? શું નામ તમારું? અક્ષય કુમાર ગોયલ મગનભાઈ. વાહ. મહેશ કુમાર ચાવડા. સવારીનભાઈ. શું નામ બેટા તારું? નવ્યા. ક્યાં બીજા મળું છું? સિનિયરમાં? ઓહો. વાહ, સોલંકી. મજામાં છો? ભરતભાઈ. વાહ. શું છે બા, મજામાં છો? તબિયત સારી? કયું ગામ તમારું? સીતાપુરા. પાદરા. સાવલી તાલુકો. હા. તમારું નામ? ક્યાંથી આવ્યા તમે? સીતાપુરા. વાહ. સો આવે છે વડોદરાની ટીમ છે. આજના ભોજનની અંદર સહયોગ આપ્યો છે. લગભગ 1000 જેટલા મિત્રો જોડાઈ ગયા છે અને બાકી થોડા નામ હતા. હર્ષલ માલી તરફથી પણ રાત્રે 9 વાગે 1000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો એમનો પણ આભાર માનીએ છીએ. આદિ ચૌહાણ તરફથી રાત્રે 9 વાગે 500 રૂપિયાનું યોગદાન આવ્યું હતું. તો એમને પણ આભાર માનીએ છીએ. લગભગ 1100 મિત્રો જોડાઈ ગયા છે. મિત્રો શેર કરજો વિડીયોને. અને આજે ઘણા બધા દાતાઓના નામ બોલવાના બાકી છે. નિખિલ રાજપૂત તરફથી 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. હસમુખભાઈ રોહિત તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. સોમસિંહ તરફથી 500 રૂપિયા રાત્રે આવ્યા હતા. ભાલાભાઈ ચૌહાણ તરફથી 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું હતું. રાધાપન જમવાલી તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું હતું. દિનેશભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયા ગઈકાલે રાત્રે આપણને પ્રાપ્ત થયા છે. બીજા નામ છે હર્ષ ઠાકર તરફથી, ઠાકોર સંજય તરફથી, અશ્વિન નડિયા તરફથી, રાજેશ જોગરાણા તરફથી, નવીનભાઈ તરફથી, શૈલેષભાઈ રબારી તરફથી, વિશાલ સિંધા તરફથી, ઠક્કર ભવિષ્ય, આ બધા લોકો તરફથી આપણે 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. તો આ હતા આપણને ગઈકાલે રાતથી અત્યાર સુધી આપેલા આપણને યોગદાનના દાતાઓના નામ. અત્યારે જે આવ્યા છે રિસેન્ટલી નામ લઈએ. હિતેન્દ્રસિંહ ગોસ્વામી તરફથી પણ 21 રૂપિયાનું યોગદાન છે. નિલેશ પટેલ તરફથી 101 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. વિશાલ રાઠોડ તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. ગિરધર પટેલ તરફથી પણ અત્યારે લાઈવમાં 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. દલપત રાઠોડ તરફથી પણ 51 છે. બાદલ ઝાલા તરફથી 251 રૂપિયા છે. અતુલ રોહિત એમનો પણ આપણે આભાર માનીએ છીએ. અતુલભાઈનો 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. જાડેજા ઘનશ્યામસિંહ બાપુ તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. નિકુલ પ્રજાપતિ તરફથી આપણને અત્યારે લાઈવમાં 201 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. ચિરાગ રાજપૂત તરફથી પણ 200 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો આ છે અત્યારના ભોજનના દાતા. યસ પિનલજી. કેસ કાપવાની છે? લાવી દો. હા લાવી દો, વાંધો નહીં, લાવી દો. હા, કોઈ ચિંતા નહીં. સો ફરીવાર સાહેબ જાડેજા મહેમાનને જમાડો. ઓ જાડેજા લઈ લી બધા લ્યા. કોકરું સ્પીકર અમારું આવી ગયું છે. મજામ? તબિયત સારી છે? ભૂખ લાગી છે? જોરદાર ભૂખ લાગી છે? ભૂખ તો લાગે જ ને. સો ઘનશ્યામભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ અત્યારે લાઈવમાં પ્રાપ્ત થયો છે. કિરણભાઈ પારેખ તરફથી 151 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. રંજીત પરમાર તરફથી 100 રૂપિયા અને દેવેન્દ્રભાઈ પંચાલ તરફથી પણ 100 રૂપિયા અને શૈલેષ પરમાર તરફથી 100 રૂપિયાનો સહયોગ અત્યારે લાઈવમાં આપણને મળ્યો છે. તો એમનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. નિશા દેખાતી નહીં, કઈ દુનિયામાં સીધું? સવારે તમે લોકો રનિંગમાં જાઓ નહીં જતા ભાઈ? ટીચર આવે છે, કોઈ જતું નહીં, મને એવી કમ્પ્લેન મળી છે. હા, કાલે એક પણ ન ગયા બધા? આવું ચાલે? જાનવી બરાબર છે? બોલે એના બોર વેચાય. બધા નામ ખબર છે મારે, ત્યાં કોઈને બોલવા નહીં મન પડે. વિજયભાઈ સોડા તરફથી આપણને 111 રૂપિયાનો સહયોગ અત્યારે પ્રાપ્ત થયો છે. સો થેન્ક યુ વિજયભાઈ સોડા, તમારો બહુ બધો આભાર. અને બાળકો મસ્ત મજાનું અત્યારે ભોજન લાઈવમાં લઈ રહ્યા છે.
અને ધીમે 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 લગભગ ભોજનની કામગીરી બધાના હાથમાં ડીશ આવી ગઈ છે. હવે લગભગ લાઈન નથી અને જેને જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં બેસીને ખાઈ રહ્યા છે. ડીશ લઈ લો. સો આ છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, જે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે. અને જ્યાં આગળ રહેવાનું, જમવાનું, ભણવાનું, કપડાથી લઈને દરેક વસ્તુ અહીંયા નિઃશુલ્ક આપવામાં આવે છે. અને આ બધું જ આપણા ફેસબુક ફોલોવરના સહકારથી શક્ય બને છે. બરાબર બધું જમવા લ્યા બ્રિયા. તો ચલો આજના દાતાઓનું નામ લઈ લઈએ કે આજે જે બપોરે ભોજન માટે આપણને આર્થા અને આર્યાનો જન્મદિવસ, આર્થા પટેલ અને આર્યા પટેલનો જન્મદિવસ હતો. તો જે પોર્ટુગલમાં છે, પોર્ટુગલમાં, તો ત્યાંથી આપણને ભોજન માટે બપોરે સહયોગ પ્રાપ્ત થયો છે. તો આર્થા અને આર્યાના જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. પ્રતાપજી વિરમજી ગોઠણિયા જે પોરબંદરના છે, તો એમના તરફથી પણ સહકાર પ્રાપ્ત થયો છે. તો એમને પણ બહુ બધો આભાર માનીએ છીએ. સાથે જ અમારા પિનલસિંહ સોલંકી અને એના ફેસબુક ફોલોવર, સાથે જ જે અમારા સુભાષભાઈ રોહિત છે અને એમનો જન્મદિવસ છે. તો એ જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજન આપવામાં આવી રહ્યું છે. અત્યારે લાઈવ દ્રશ્યો તમને રસોડાના બતાવી દઈએ. રોટલી બનવાની કામગીરી હજુ ચાલુ છે. અમારી જાડી જે પેટ ઉપર મતલબ પથ્થર મૂકીને, દિલ ઉપર નહીં પણ પેટ ઉપર પથ્થર મૂકીને રોટલી બનાવી રહી છે. કારણ કે એ ભૂખી રહે એવું આજ સુધી મેં જોયું નહીં. જાડી હશે. હા જાડી, પેટ ઉપર પથ્થર મૂકે છે ને ત્યાં બોલ. બાકી ભૂખ લાગી છે ને તને? ઉભી થઈ જાય હાલ દે, કુમકુમ ના દે. અમારા મહારાજ જમી રહ્યા છે. મારા તમે ચાલુ કરી દીધું જમવાનું? ભૂખ લાગી ગઈ? અચ્છા, મારી ગીતારાની રોટલી બનાવી રહ્યા છે. અચ્છા, મારા હરાજી. બસ મજા. સરસ મજાની ગરમા ગરમ લાઈવ રોટલી બની રહી છે. કેટલી મસ્ત ફૂલે છે રોટલી, જુઓ. વાહ. અચ્છા, મારે સંગીતા. અચ્છા, મારો વત્સલ દાળ સ્પેશિયલિસ્ટ છે. આનું હમણાં થોડી દિવસ પહેલા રિચાર્જ કરવામાં આવ્યું હતું, મહિનાનું. સો લગભગ હજી પણ 918 લોકો લાઈવમાં છે. તમામનો બહુ બધો આભાર માનીએ. અત્યારે લાઈવમાં આપણે વાત નહીં કરીએ કોઈની સાથે, કારણ કે સમય ઘણો થઈ જાય છે અને બહુ બધા અહીંયા ચાલુ છે. ઓકે. સો બીજા પટેલ બલદેવ તરફથી આપણને 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. અત્યારે અજ્જુ ઠાકોર તરફથી પણ 101 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. અજય ગોહિલ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. ચૌહાણ રણજીત તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. રમેશભાઈ તરફથી 51 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. બારૈયા પ્રતાપ તરફથી પણ 111 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયું છે. ચંદ્રકાંતભાઈ સુતરિયા તરફથી 50 રૂપિયાનું યોગદાન છે. વિપુલ પરમાર તરફથી 51 રૂપિયા છે. વિજય સોડા તરફથી 111 રૂપિયા છે. સો આ છે. કિરણભાઈ પારેખ તરફથી 151 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો આ બધા આજના દાતાઓ છે. કઈ હેડા ડીશ લઈ લો. કોણ આવે છે? ભૂદેવ આવે છે. મારે દો ડીશ લેવા દો. સો અત્યારે અમારા ગામની અંદર સરસ મજાનો પ્રોગ્રામ આવવાનો છે. 20, 21, 22 3 દિવસનો પ્રોગ્રામ છે. અને લવાલ અમારું રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. બકુલભાઈ બધા આમંત્રણ આવતા બધાને. અમારા જેટલા બી ફેસબુકના ચાહક મિત્રો છે તમામને જાહેર આમંત્રણ આપીએ છીએ કે 20, 21, 22 3 દિવસ કાર્યક્રમ. 22 તારીખે અચૂક જેટલા બી લોકો છે એ બધા લવાલ મુકામે હાજરી આલે એવી અમારા દિલથી શુભકામનાઓ છે. અને જે લવાલના છે એ તો ગમે તે બહાર હોય પ્લીઝ આવી જજો. આપણા ગામની અંદર સરસ મજાનો જ્યારે આટલો જોરદાર કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે કોઈ વ્યક્તિ ગેરહાજર ના હોવું જોઈએ. શું કેવું ભાઈ સચિન? બધાને આમંત્રણ આવતો ભાઈ. ચલો બધાને આમંત્રણ આવતો બોલાયેલા બધા લવાલ વાળા જેટલા બી આજુબાજુમાં ગામમાં હા બધા આવી જાવ. કોઈ ગેરહાજર નહીં, બરાબર ને? જેટલા બી લોકો બહાર છે બધા આવી જાવ ફટાફટ. બરાબર. યસ ભાઈ. 1111. વાહ, 1111 રૂપિયા ચાવડા મહેશભાઈ તરફથી.
વાહ કઈ દી સાવલી ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ સો આજે ભોજન માટે 1111 નો સહકાર પ્રાપ્ત થયો છે થેન્ક યુ અરવિંદભાઈ વસાવા 1111 રૂપિયા તમારા તરફથી વાહ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર જીપે પ્રાપ્ત થઈ ગયા છે સો બીજા બે દાતાઓ આપણે અત્યારે લાઈવની અંદર મળ્યા છે અમારા છોટાઉદેપુરના પ્રમુખ બી આવી ગયા છે મહિપાલસિંહ મજામાં છો ભાઈ શું સમાચાર છે સમાચાર તો બાપુ અમે બધા મિત્રો સાથે આજે વડોદરાના જે સિસવા ગામના છે મિત્ર અમારો મિત્ર એમનો આજે બર્થડે છે વાહ એટલે આજે સંકુલ પર વિશ કરવાના છે વાહ તમારી પણ જો આવી બર્થડે હોય તો સંકુલ પર અમે બર્થડે આ રીતના ઉજવીએ છીએ તમામ મિત્રો સાથે ત્યારે તમે ઓફિસમાં કોન્ટેક્ટ કરી શકો છો અને આ બર્થડે બહુ મસ્ત યાદગાર હશે યાદગાર બર્થડે રહી છે ચલો આવી જાઓ સો બર્થડે સેલિબ્રેશન પણ છે સુભાષભાઈ રોહિતનો જન્મદિવસ છે તો બે મસ્ત મજાની કેક આવી ગઈ છે વાહ અમારા ભરૂચ વાળા ભાઈ આવી ગયા છે મેહુલભાઈ હા મેહુલભાઈ શું સમાચાર છે ભરૂચની અંદર ભરૂચ જિલ્લાની તમામ ટીમના જણાવું છે 27 તારીખે આપણે પણ ભોજનનું આયોજન કર્યું છે બરાબર. તો તમામ સાથી મિત્રો આવવાની તૈયારી રાખે 27મી તારીખે ભરૂચ ટીમ તરફથી ભોજનનો અહીંયા પછી યોગદાન રહેવાનું છે તો ભરૂચ ટીમનો બી આભાર માનીએ છીએ ભરૂચના જેટલા બી લોકો જોઈ રહ્યા છે એ 27મી આમંત્રણ છે ભાઈ બધા આવી જજો અહીંયા આગળ સો હજી પણ બાળકો ઘણા ઉપર છે જે લોકોનું જમવાનું પણ થઈ ગયું છે કદાચ અને ધીરે ધીરે અમારી વૈશાલી કઈ કહી રહી છે શું કેવું ભોજન કેવું હતું કહી દે બહુ મસ્ત હતું કેટલી રોટલી ખાધી તે એક જ ખાધી કેમ નહીં ખવાતું આખી ડીશ તો ચોખ્ખી કરી દીધી હે બાપુ અચ્છા સુભાષભાઈ આવી ગયા વાહ પેલા તો સુભાષભાઈના બર્થડેની બહુ બધી શુભકામનાઓ જન્મદિવસની અને સુભાષભાઈ તરફથી સંકુલને આજે સરસ મજાનું યોગદાન પ્રાપ્ત થયું છે અને સ્પેશિયલ સુભાષભાઈ વડોદરાથી બર્થડે સેલિબ્રેટ કરવા માટે આપણા સંકુલે આવ્યા છે સંકુલના બાળકો સાથે આવ્યા છે તો પહેલા સુભાષભાઈને બહુ બધી શુભકામનાઓ થેન્ક યુ મારા ભાઈ આવો આવો ભાઈ આવો બધા આવો બધા આવો ભાઈ પ્લીઝ આવો ને લેબલ સાહેબ બધા આવી જાઓ ટીમ આયા બધા આયા જ્યારે જમવાનું થઈ ગયું અહીંયા ફટાફટ બા આવો ને એકડ આવો ને બા આવી જાઓ એકડી અમારો ભાઈ આવી ગયો છે જુઓ આણંદથી સાફ સફાઈ કરવા નહીં મારો ભાઈ બહુ હીરો બહુ મોટો હીરો વ્યક્તિ છે પણ એનું મતલબ મોટાઈ છે કે કોઈ પણ નાનું કામ પણ જાતે આવીને કરી લે છે અને આજે સરપ્રાઈઝ વિઝિટ આપી છે અને દાળ ભાતનો આશિક છે તમને બધાને ખબર છે કે આણંદના લોકોના હોદે છે દાળ ભાત ખવડાવવા માટે શું કે બધા ભાઈ બધા વિડીયો વાયરલ થયા શું કીધું દાળ ભાત બહુ આવે છે શું કીધું ચલો ભાઈ આવી જાઓ સો હવે સેલિબ્રેશન શરૂ થશે સુભાષભાઈનો બર્થડે નિમિત્તે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર સુભાષભાઈ જરાક મારા ભાઈ પહેલા તમારી વારી લાવો પ્લીઝ જન્મદિવસની બહુ બધી શુભકામના આપણે આવી જાઓ ભાઈ જા લોટિયા જા અમારો લોટિયો આવી રહ્યો છે વાહ લોટિયા વાહ મોડું કરો કે આગળ બધા મહિપત સિંહ જ છે ભાઈ અરે બધા જો સાચી છે સાચી છે ડેન્સી જાઓ કે ખવડાવો જાઓ ખવડાવાય તું ખાવા ડેન્સી ના ખાઈ પડે પેલા વાહ યશવી તમે બે હરકત છો ને બે પણ તમારે બેમાં એક ફરક છે આ ગોડી નહીં ના ભાઈ તને મોડે કહેવાય એવું વાહ સો લગભગ 900 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે તો તમામનું બહુ બધું સ્વાગત છે બહુ બધા લોકો અત્યારે લાઈવમાં જોડાયા છે અને બધા હેપી બર્થડે વિશ કરી રહ્યા છે તો ખાસ આજે આર્થા અને આર્યાનો પણ બર્થડે છે તો એને પણ બધા વિશ કરી દો આર્થા અને આર્યા બેટા જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ ભલે ત્યાં તમે ઇન્ડિયાની બહાર છો પણ બહુ બધી વિશિસ બધા બાળકો તમને આપી રહ્યા છે
ડોનાર્સના નામ આપણે હા લાઈવમાં કહી દઈએ. લાવો ને. સો અમારા વડોદરા ગ્રુપના પિનલસિંહના જે ફેસબુક ફોલોઅર છે તો એ બધાના પણ આપણે બતાવી દઈએ. સુનિલસિંહ ગોહિલ બાપુ તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. કનૈયાભાઈ સોલંકી તરફથી પણ 201 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયું છે. વિરેન્દ્રસિંહ છત્રસિંહ ચાવડા તરફથી પણ 501 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. વિપુલસિંહ ગોહિલ બાપુ તરફથી પણ 251 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. યુવરાજસિંહ રાઠોડ બાપુ તરફથી પણ 251 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. સાથે વડોદરા તાલુકામાંથી હરિરામ સોખડા ગામ દરબારગઢ તરફથી આશાપુરા છોરુ તરફથી 551 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. બહુ બધો આભાર માનીએ છીએ. સાવલી તાલુકાના શિવપુરા ગામથી રામ ભરોસે શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો માટે 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. એમનો પણ અમે આભાર માનીએ છીએ. કિરણસિંહ રાઠોડ બાપુ તરફથી જિલ્લા પંચાયત સદસ્ય અમારા જિલ્લા પંચાયતના સદસ્ય છે, એમના તરફથી 1000 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. બાપુ તમારો બહુ બધો આભાર કિરણસિંહ બાપુ. અક્ષયસિંહ ગોહિલ બાપુ તરફથી પણ 251 રૂપિયાનું યોગદાન છે. 201 રૂપિયાનું યોગદાન છે. સો આ હતા અલગ ધણી પ્રોવિઝન સ્ટોર તરફથી 500. સાથે જ અલગ ધણી પ્રોવિઝન સ્ટોર વડોદરા મારો ભાઈ પ્રકાશ સોલંકી અલગધની પ્રોવિઝન સ્ટોર તરફથી પણ 501 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. અને મારા ભાઈ જે 11 નામની વાત કરી છે એમાં પહેલું નામ મારા ભાઈ પ્રકાશ સોલંકીનું છે. વાહ વાહ. અને પિનલસિંહે ખૂબ સરસ વિચાર આપ્યો છે કે પિનલસિંહ એવું કહી રહ્યા છે કે વડોદરા જિલ્લાની અંદર 700 કરતાં પણ વધારે ગામ છે. દરેક ગામમાંથી માત્ર 11 મિત્રો એવા તૈયાર થાય છે દર મહિને 100 રૂપિયાનું યોગદાન આપે. તો 700 ગામમાંથી 11 મતલબ 7700 લોકો થઈ જાય. બહુ બધા લોકો થઈ જાય, 7000થી પણ વધારે. તો કેટલી અમાઉન્ટ આવે એ અંદાજો લગાવવો અઘરો છે, પણ આશા રાખીએ છીએ કે આપ બધા આવી રીતે અમને પ્રેમ આપતા રહો, સાથ સહકાર આપતા રહો, જેથી કરીને અમારા સંકુલના બાળકો સરસ મજાની મોજ કરતા રહે. અમારી આ જાડી તો લગભગ 3 થી 4 વાર ખાતી હશે, ખબર નહીં કેમ. બાકી તો ભૂકા બોલાવું તું તે ફોટો મૂકે નહીં ઇન્સ્ટામાં નહીં મોકલ્યો તે પોસ્ટ કરી નહીં દે પોસ્ટ મૂક્યો છે ફોટો મૂકે નહીં મોકલી દે દીપિકા નંબર માજો નહીં પણ હા તો મને ખાલી હાઈ લખીને મોકલી દેજે. હા રિપ્લાય નહીં આલ્યો એ તો તકલીફ રહેવાની બધી તો. હા બેટા ઇન્સ્ટામાં હા ઇન્સ્ટામાં મોકલી દઈશ તારું ડોલના ડબલું કઈ ગયું. ડોલના ડબલાને હાથે રાખો. મોકલી દો મોકલી એને મૂકવા પોસ્ટ કરી જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે બધાએ 3 દિવસ મોજ કરવાની છે લવાલ ગામમાં. હા 3 દિવસ 20, 21, 22. સો તમામ લોકોનો બહુ બધો આભાર. ફરીવાર બધાના નામ લઈ લઈએ. પ્રતાપજી વિરમજી ગોઠણિયા જેઓ પોરબંદરના છે, એમના તરફથી આજે યોગદાન છે. આર્થા પટેલ અને આર્યા પટેલનો જન્મદિવસ છે પોર્ટુગલ, એના તરફથી પણ અમને યોગદાન પ્રાપ્ત થયું છે. મહિપાલ સિંહ પણ આજે છોટાઉદેપુરથી આજે પિનલસિંહ સોલંકી એમના ફેસબુક ફોલોવર સાથે સુભાષભાઈ રોહિતના જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજન પ્રાપ્ત થયું છે. બધાનો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. બસ આવી રીતે પ્રેમ આપતા રહેજો, આવી રીતે સાથ સહકાર આપતા રહેજો. અને જે નવા નામ છે એમના નામ થોડા લઈ લઈએ કે કદાચ એ બાકી ના રહી જાય. ચાવડા મહેશ કુમાર તરફથી અત્યારે લાઈવમાં 1111 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ. અનંત દરજી તરફથી 50 રૂપિયાનું યોગદાન છે. શૈલેષ કુડેચા તરફથી 101 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ. પિન્ટુ મહિડા તરફથી 201 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. બળદેવભાઈ પટેલ તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. અજ્જુ ઠાકોર તરફથી 100 રૂપિયા છે. અજય ગોહિલ તરફથી 100 રૂપિયા છે. રમેશભાઈ લાભુભાઈ તરફથી 51 રૂપિયા છે. પ્રતાપ બારિયા તરફથી 111 રૂપિયા છે. રમેશ સોલંકી તરફથી પણ 11 રૂપિયા છે. તો આ બધું યોગદાન ધીરે ધીરે આપ બધાના સાથ સહકારથી આવી રહ્યું છે. મહેશ બારિયા તરફથી 100 રૂપિયા પ્રાપ્ત થઈ ગયા છે. મહેશભાઈ તમારો બહુ બધો આભાર. થેન્ક યુ. સો ટીપે સરોવર ભરવાવાળી જે સ્થિતિ છે અત્યારે લાઈવમાં તમે જોઈ રહ્યા છો, અને આ બધું જ શક્ય બન્યું છે આપ બધાના સાથ સહકારથી. તો સુરેશ સોલંકી તરફથી અમને ગઈકાલે 100 રૂપિયા યોગદાન પ્રાપ્ત થયું હતું. વસાવા અરવિંદભાઈ તરફથી અત્યારે 1111 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે, જે હમણાં તમને નામ લીધું એમ જોયું પ્રમાણે. હેમંત ગજ્જર તરફથી 251 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. એમનું બી આભાર માનીએ છીએ. ચૌહાણ ચેતનાબેન તરફથી 25 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે, તો એમનો પણ અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. રાઠોડ રોહિત તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. રાજેશ વાઘેલા તરફથી 11 રૂપિયા છે.
બીજા ઘણા નામ છે, રમેશભાઈ, હરિભાઈ જુવા તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન થયું છે. 365 રૂપિયા નામ નથી આવ્યું, એમના તરફથી યોગદાન પ્રાપ્ત થયું છે અમને. હરિભાઈ તરફથી 51 રૂપિયા છે. 77 રૂપિયા કોઈ નામ વગર છે. ભરતભાઈ તરફથી 100 રૂપિયા છે. જયમીન રબારી તરફથી 251 રૂપિયા છે. જયમીન દીપક સુથાર તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. સો આજે સવારે પણ યોગદાન બરાબર પરવીન તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. ઇન્દ્રસિંહ સોલંકી તરફથી 5 રૂપિયા સહયોગ સવારે પ્રાપ્ત થયો છે અમને. અજયભાઈ પરમાર તરફથી 50 રૂપિયા છે. મહેન્દ્રભાઈ પરમાર તરફથી પણ 21 રૂપિયાનું યોગદાન છે. અમૃતસિંહ તરફથી 100 રૂપિયા છે. અરવિંદભાઈ વસાણિયા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. સો આ બધું યોગદાન આજે આખા દિવસમાં ગઈકાલ રાતથી અમને પ્રાપ્ત થયું છે. એ બદલ બધાનો બહુ બધો આભાર માનીએ છીએ. હવે સમય થયો છે મારા ભોજનનો, લાગી છે બહુ બધી ભૂખ. સો હવે વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ, પણ તમે બસ યોગદાન આપતા રહેજો અને આવતીકાલે બાકીના લાઈવની અંદર બધાના નામ લેતા રહીશું. થેન્ક યુ સો મચ, બહુ બધી મજા આવી અને મળશું આવતીકાલે બપોરે 2 વાગે બાપુ બોલે. ધન્યવાદ.